વેલકમ બેક। અને બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીએની જાણે કે સુનામી આવી હોય તેવી રીતે પરિણામો સામે આવ્યા છે અને બીજી બાજુ મહાગઠબંધન 50 બેઠકોની આસપાસ સમેટાઈ ગઈ છે। આ મોટા સમાચાર। બિહારની ચૂંટણીમાં એનડીએ 189 બેઠકો પર આગળ અને મહાગઠબંધન 51 બેઠકો પર આગળ અત્યારે ચાલી રહ્યું છે। એટલે સ્પષ્ટ પ્રચંડ જોરદાર બહુમતી સાથે એનડીએ સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। 2/3થી પણ વધારે બહુમત તરફ એનડીએ આગળ વધી રહી છે અને આ સવારથી જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા હતા। એ સમ્રાટ ચૌધરીનું હોય કે પછી અન્ય મોટા નેતાઓ કે જેઓ કહેતા હતા કે અમારી જીત થવાની છે અને એવી જીત હશે કે જે ઐતિહાસિક હશે અને 243 બેઠકોમાંથી 189 બેઠકો પર અત્યારે જેડીયુ, ભારતીય જનતા પાર્ટી, એલજેપીનું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે। અને પરિણામોમાં અપડેટ શું છે પ્રીતિ? બિલકુલ, પરિણામ જે આવી રહ્યા છે એ તો ખ્યાલ આવી ગયો છે કે એનડીએ સરકાર બનાવી રહી છે, પણ સતત 5 રાઉન્ડ સુધી પાછળ રહ્યા બાદ આખરે રાધોપુર બેઠક પરથી તેજસ્વી યાદવ આખરે આગળ નીકળી ગયા છે। રાધોપુર બેઠક જે કહેવાય તેજસ્વી યાદવની એક આરજેડીની પરંપરાગત બેઠક, ત્યાંથી હારી જ ન શકે તેવા એક વિશ્વાસ વચ્ચે રાધોપુર બેઠકમાં 5 રાઉન્ડ સુધી પાછળ રહ્યા બાદ તેજસ્વી યાદવ આખરે છઠ્ઠા રાઉન્ડના અંતે આગળ નીકળી ચૂક્યા છે। તેજસ્વી યાદવ માત્ર 219 મતોથી આગળ છે। કહેવાય ને કે જે અલગ અલગ રાઉન્ડની ગણતરી થઈ રહી છે, એક એક જગ્યાના ઈવીએમ જ્યારે ખુલી રહ્યા છે ત્યારે રસાકસી સતત આવી રહી છે રિઝલ્ટમાં, પરિણામોમાં। ભલે આરજેડી જે છે તે પાર્ટી એટલે કે સત્તા પર ન આવી શકી, ભલે સૌથી ત્રીજા પક્ષ તરીકે, સૌથી મોટા ત્રીજા પક્ષ તરીકે આગળ આવી હોય, પરંતુ અહીંયા પ્રતિષ્ઠાનો જંગ એ છે છઠ્ઠા રાઉન્ડમાં અત્યારે 219 બેઠકોના અંતે તે આગળ ચાલી રહી છે। બિહારની આ રાધોપુર બેઠક કે જ્યાં આરજેડીના જે તેજસ્વી યાદવ છે, જે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા છે, પરંતુ અહીંયા મહાગઠબંધન ભલે સત્તા પર ન આવી શક્યું હોય, પરંતુ અહીંયા પ્રતિષ્ઠાનો જંગ સમાન એ છે કે આટલો મોટો ચહેરો અને એ જો હારી જાય, પરંતુ અહીંયા માત્ર 219 મતોથી અત્યારે સતીશ યાદવ કરતા આગળ ચાલી રહ્યા છે। આગળ 7મો રાઉન્ડ બાકી છે હજી। છઠ્ઠા રાઉન્ડના અંતે તેજસ્વી યાદવ આખરે આગળ નીકળી ચૂક્યા છે અને હાલમાં તેજસ્વી યાદવ સતીશ યાદવ કરતા આગળ ચાલી રહ્યા છે।